આજરોજ સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત એક યોગ અને સૂર્ય નમસ્કારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કચ્છના સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાના વડપણ હેઠળ આજે સ્મૃતિવન મધ્યે યોગ અને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો, આયોજન કરવામાં આવ્યું. આ યોગ દિવસ એટલે 21 જૂન ને ના દિવસે દર વર્ષે આપણે ઉજવતા આવીએ છીએ. 2014માં આપણા સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે યોગ વિશે આપણા પ્રાચીન અર્વાચીન શાસ્ત્રોમાં લખેલું છે કે યોગ વિશે શું શું શારીરિક ફાયદા થાય, માનસિક ફાયદા થાય, એને ધ્યાનમાં રાખી અને વિશ્વમાં 2014માં એના આદરણીય મોદી સાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવી અને 2015થી 21 જૂન 2015થી વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજ પણ યોગ દિવસ નિમિત્તે સ્મૃતિવન મધ્યે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સૂર્ય નમસ્કાર અને યોગના કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા આમાં પાર્ટિસિપેટ છે? અલગ અલગ વિવિધ બાળકો દ્વારા 14 વર્ષની અંદરના બાળકો, 17 વર્ષની અંદરના બાળકો અને એનાથી ઉપરની વયના બાળકોનો કોમ્પિટિશન રાખવામાં આવી છે. મારું નામ હિના રાજગોર છે અને હું કચ્છની જ દીકરી છું. અત્યારે મેં સેકન્ડ એશિયન યોગાસના સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં એશિયનની એમાં ગોલ્ડ મેડલ જીતેલું છે ને એ મેડલ જીતવાથી આપણા મોદીજી જ્યારે ઓપરેશન સિંદૂરમાં અહીંયા કચ્છની વિઝિટ લીધી હતી, મુલાકાતે આવ્યા હતા જ્યારે ભુજની, ત્યારે એમના હાથે મારું સન્માન બી કરવામાં આવેલું હતું અને મેં યોગમાં MSc કર્યું છે અને અત્યારે મારી યોગમાં PhD ચાલી રહી છે. તો યોગની આ જે સ્પર્ધા છે એના માટે હું ખાસ એક વસ્તુ કહીશ કે યોગને એક સ્પોર્ટ્સનું રૂપ આપવામાં આવ્યું છે અને 21 જૂન જે આપણા હોનરેબલ શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટરજીએ આટલું સરસ આજથી 10 વર્ષ પહેલાં સ્ટેપ લીધું હતું કે વિશ્વભરમાં યોગને પ્રખ્યાત કરવા માટે કરીને જે યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે. અને આપણું કેવું કહેવાતું ને કે યોગ એટલે ઘરડા લોકો કરે એમ, નાના લોકો માટે યોગ એટલું બધું એમને ઉત્સાહિત ના કરતું, પણ એને સ્પોર્ટ્સનું રૂપ આપીને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે છોકરા કઈ રીતે પોતાનું શરીરને વાળી રહ્યા છે, કાઇન્ડ ઓફ કહી શકાય કે જિમ્નાસ્ટિક. અને યોગમાં ફરક એ છે કે એમાં શ્વાસને હોલ્ડ કરવી પડે છે. તો જ્યારે તમે તમારી શ્વાસને હોલ્ડ કરો છો ત્યારે શરીરમાં એટલા બધા એના બેનિફિટ મળે છે ને કે જ્યારે તમે એ યોગની પુસ્તકો વાંચો ને ત્યારે જ તમને ખબર પડે. અત્યારે આપણને દેખવામાં એમ લાગે કે રૂડું કેટલું સરસ આસન બનાવ્યું છે, બટ એ આસન બનાવવા પાછળ આપણા શરીરમાં અઢળક ફાયદાઓ મળે છે. એટલે એનું સ્પોર્ટ્સનું રૂપ આપી અને હું ગવર્મેન્ટને ખરેખર મતલબ આપણી ભારતીય જનતા પાર્ટીને અને દરેક વ્યક્તિને હું દિલથી આભારી છું કે યોગને એક સ્પોર્ટ્સનું રૂપ આપ્યું છે. અને આપણી જે નવી પેઢી છે કે જે ફોનમાં જ ઊંચી ફોનમાંથી આવી નથી રહી અને પોતાનું પ્રેક્ટિસનું ટાઈમ નીકાળી અને આવી સ્પર્ધાઓમાં ભાગ લે છે, તો બહુ સારી વસ્તુ છે ને મને ખૂબ ખૂબ આનંદિત લાગે છે ને હું આનંદિત અનુભવ કરી રહી છું. અને મોદીજી જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એમના થકી જ આ બધું શક્ય થઈ રહ્યું છે ને આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એમના થકી જ અત્યારે આપણી જે આ નવી પેઢી છે એમને આ મોકો મળી રહ્યો છે.